નવલગઢ ગામે બાઇકની ડેકીમાંથી 2 દિવસથી ફસાયેલ ઝેરી કોબરા સાપનું સુરક્ષિત રેસ્ક્યુ કરી જંગલ વિસ્તારમાં છોડવામાં આવ્યો। સમગ્ર રાજ્યમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે ખોરાક તથા રહેણાંકની શોધમાં જીવજંતુ આશરો લેતા હોય છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના નવલગઢ ગામે બાઇકની ડેકીમાંથી 2 દિવસથી અંદાજિત 5 ફૂટ જેટલી લંબાઈ ધરાવતો ઝેરી કોબરા સાપ ફસાયો હતો, જેની જાણ બાઇક ચાલકને થતાં તેને તાત્કાલિક સર્પ રેસ્ક્યુ ટીમને જાણ કરતા તેમની ટીમ નવલગઢ ગામે પહોંચી આવી હતી। સ્ટોરી રિપોર્ટ બાય દિનેશ ગામવા। ડૉક્ટર પ્રિતેશ બી પટેલ, પશુ ચિકિત્સા અધિકારી, પશુ દવાખાના ધાંગધ્રા। આજ રોજ શ્રી જયેશકુમાર ઝાલા દ્વારા નવલગઢ ગામથી એક સાપ રેસ્ક્યુ કરી અત્રે લાવવામાં આવેલો હતો। સાપને બાઇકની ડેકીમાંથી રેસ્ક્યુ કર્યું હતું અને રેસ્ક્યુ દરમિયાન તેને ઇન્જર થયેલો હતો। ઇન્જર હોવાથી અહીં લાવી સારવાર કરી તેને નેચરલ હેબિટામાં જયેશકુમાર ઝાલા દ્વારા મુક્ત કરવામાં આવેલ છે। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।